હેલો કાકા, ચેરમેન બોલું. હવે તમને શું તકલીફ છે? તમે કીધું એટલે નવરાત્રીનો ફાળો 300 રૂપિયા ઉઘરાયો. તમે કીધું કે રાત્રે મહેમાન ખાવા આવી જાય છે તો ઈ મેં ગાળો ખાઈને બંધ કરાયા. હવે શું તકલીફ છે? અને માતાજીના આરતીની બોલી કેમ એટલી બધી ઊંચી જતી રહી છે? 10,000 20,000 જેને આરતી કરવી હોય એટલી બધી બોલી બોલે છે. માતાજીના ગરબાનો બોલ 50,000 રૂપિયા સુધી. શું છે આ બધું? હવે એમાંય તમને તકલીફ છે? એ તકલીફ વાળી નોળિયા, માતાજી ખાલી શું રૂપિયા વાળાના જ છે? 10,000 20,000 આપશે એ જ ખાલી આરતી ઉતારી શકશે? 50,000 આપશે એ માતાજીનો ગરબો અડી શકશે? એવું કોણે કીધું? આ બીજા માળવાળી આખી બિલ્ડર લોબી છે. માતાજીની આરતીનો બોલ એટલો બધો ઊંચો લઈ જાય છે કે મારા જેવો સામાન્ય માણસ કઈ બોલી જ નથી શકતો. બસ ખાલી ઉભા ઉભા સાંભળી જ શકે છે. તને ખબર છે આરતી પૂરી થાય એટલે બોલો અંબે માત કી જય બોલતા મને બીક લાગે છે. મને એમ લાગે છે કે ક્યાંક પૈસાનો માગી લે કોઈ જય બોલવાના. કોઈ પણ સોસાયટી હોય, આરતીના પૈસા, ગરબાના પૈસા, પ્રસાદ ચડાવવાના પૈસા, માતાજીની ચૂંટણી ઉડાડવાના પૈસા, દશેરાના દિવસે હવન કરવાનો છે તો પાટલે બેહવાના પૈસા, મોટા પાટલો નાનો પાટલો, મોટા પાટલાના 25,000, નાના